નમસ્કાર બાળ મિત્રો. આજે આપણે શીખીશું એકમ અને દશક. ચાલો, એકમ એટલે શું? જે એકલો હોય અને જમણી બાજુએ આવતો હોય એને આપણે એકમ કહીશું. એટલે તમારા જમણા હાથ તરફ જુઓ, અહીંયા તમને દેખાય છે 7, એકમ છે. હવે જુઓ, દશક કોને કહેવાય? તો તમારા ડાબા હાથે જે હોય એને દશક કહેવાય. 1 થી 9ની સંખ્યા પછી જે આવે એને આપણે 10 કહીએ છીએ, એટલે ત્યાંથી દશક શરૂ. હવે ઉદાહરણ સમજો કે અહીંયા 3 દશક એટલે કે 30 લાકડીઓ તમને દેખાય છે. બીજી બાજુમાં 4 લાકડીઓ દેખાય છે. હવે 30 અને 4 ભેગી કરીએ તો કેટલી? 34 બને. વેરી ગુડ. હવે આવા બીજા દાખલા તમે જાતે અભ્યાસ કરો અને મને કમેન્ટમાં જણાવો કે એનો જવાબ શું છે. થેન્ક યુ. ફોલો ફોર મોર.